માંજલપુર વિસ્તારમાં આવેલા શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે વટ સાવિત્રી વ્રતની ભક્તિભાવપૂર્વક ઉજવણી। આજે જેઠ સુદ પૂનમના પવિત્ર દિવસે વડોદરા શહેર અને પંથકમાં વટ સાવિત્રી વ્રતની પરંપરાગત અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે। વહેલી સવારથી જ આ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા વડના વૃક્ષો પાસે સૌભાગ્યવતી સ્ત્રીઓની ભારે ભીડ જોવા મળી હતી। તહેવારના પૌરાણિક મહત્વ અનુસાર સતી સાવિત્રીએ પોતાના પતિ સત્યવાનના દીર્ઘાયુ અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે યમરાજ પાસેથી પ્રાણ પરત મેળવીને આ વ્રત કર્યું હતું। આ જ પરંપરાને જાળવી રાખવા વડોદરાની પરિણીત મહિલાઓએ પૂજા સામગ્રી અને ફળફૂલ સાથે ભગવાન વડનારાયણ દેવની વિશેષ આરાધના કરી હતી। વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલ શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે મહિલાઓએ વડના વૃક્ષની ફરતે સફેદ સૂતરનો તાતણો બાંધીને શ્રદ્ધાપૂર્વક 108 પ્રદક્ષિણા કરી હતી અને પોતાના પતિના લાંબા આયુષ્ય તેમજ પરિવારના સુખ શાંતિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરી આશીર્વાદ મેળવ્યા હતા। આ ધાર્મિક મહોત્સવને પગલે સમગ્ર શહેરમાં વહેલી સવારથી જ ભક્તિમય માહોલ છવાયો હતો। આજે વડ સાવિત્રી છે। જેઠ સુદ પૂનમના દિવસે આજના શુભ દિને સતી સાવિત્રીએ પોતા પતિ સત્યવાનના આરોગ્ય માટે દીર્ઘાયુષ્ય માટે આજના દિવસે આ પૂજન કર્યું। આજે તમામ બહેનો ભગવાન વડનારાયણ દેવની સાવિત્રી સાથે પૂજન કરશે અને 108 સફેદ સૂત્રના તાતણથી પ્રદક્ષિણા ફરી બધા પરિવારના કલ્યાણ માટે પોતાના પતિના આરોગ્ય માટે દીર્ઘાયુષ્ય માટે આજના શુભ દિને આ તમામ સૌભાગ્યવતી સ્ત્રીઓ બહેનો આજે આ વડ સાવિત્રીનું પૂજન કરે છે, વ્રત કરે છે।